નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને લઈ જઈશ અમદાવાદમાં આવેલા એવા સૌથી ફેમસ ગરબા ગ્રાઉન્ડમાં, એટલે કે માંડવીના ગરબામાં. કેમ કે અહીંના જે ગરબા હોય છે એ અલગ જ સ્ટેપથી રમાતા હોય છે, જેમાં ખાલી તમને અહીંયા આ 6 સ્ટેપથી એ ગરબા રમાતા હોય છે. ને આજના વિડીયોમાં હું તમને બધી જ માહિતી આપી દઈશ કે આ માંડવી ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે, અને જો તમે અહીંયા ગરબા ગાવા આવો છો તો એ વ્યક્તિનો એ તમને પાસનો ખર્ચ કેટલો લાગે છે, અને આ તમને આ માંડવી ગરબામાં એ કેવા ફોટોગ્રાફીના સેટ અને કેવી રીતે ગરબા રમાય છે એની તમને એ સંપૂર્ણ માહિતી આજના અમારા આ વિડીયોમાં મળી હશે. એટલે વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયો પર નવા હોવ તો વિડીયોને એક લાઈક, બીજી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને સૌપ્રથમ વાત કરું કે આ માંડવી ગ્રાઉન્ડ તમને ક્યાં આવેલું જોવા મળશે. આ છે માંડવી ગરબા રોડ ઉપર તમને આવેલું જોવા મળી હશે. તમે મેપમાં માંડવી ગરબા રોડ લખશો તો તમને આ ડાયરેક્ટ લોકેશન આ માંડવીની જ બતાવતી હોય છે. અને આ ગ્રાઉન્ડ તમને સોલા, સાયન્સ સિટી, સાતેજ, સિલજ તે તમને ખૂબ જ નજીકના અંતરોમાં જ જોવા મળી હશે, જેની એક્ઝેક્ટ એડ્રેસ લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી છે. તમે એ ડાયરેક્ટ એ લિંક ઉપર ક્લિક કરીને એ ડાયરેક્ટ લોકેશન ઉપર આવી જશો. ચલો આપણે ફાઇનલી આવી ગયા હતા માંડવી ગરબાની સેટની એક્ઝેક્ટ બહાર. જોઈ શકો છો બહારથી આ માંડવી ડેકોરેશન તમને કંઈક આવું જોવા મળતું હોય છે. અને જો તમારે અહીંયા પાસ લેવો હોય તો તમને અહીંયા બહાર જ એ બુકિંગ કાઉન્ટર જોવા મળી હશે, જેમાં જો તમને પાસ જોઈતા હશે તો પણ તમને અહીંથી મળી હશે. અને તમે જોઈ શકો છો પોળની થીમ ઉપર બનાવેલું આ માની માંડવીની પોળ એ તમને અહીંયા જોવા મળી હશે. જેમ જૂની પોળોમાં જે હેરિટેજ લુક અહીંયા આપવામાં આવે છે એ જ હેરિટેજ લુક થી અહીંયા આ એનું એન્ટ્રેસ બનાવવામાં આવ્યું છે. ને અહીંયા તમને એન્ટ્રેસમાં જ કઠપુતલીઓ, હેરિટેજ દિવાલો, વોલો અને જૂના એવા સ્કૂટર પણ મૂકવામાં આવ્યા છે ફોટોગ્રાફી માટે. જો તમે અહીંયા આવો છો તો તમને આ બધી જ વસ્તુઓમાં એ ફોટોગ્રાફી કરવાની જ મજા પડી જશે. તમે જેવા અંદર આવશો તો અહીંયા તમને માતાજીની એક સ્થાપના પણ જોવા મળી હશે, જ્યાં માતાજીની ગોળ ફરતે 9 માતાજીના એ મંદિરના સ્ટેચ્યુ પણ તમને અહીંયા જોવા મળી હશે. એનું જે એમ્બિયન્સ છે એ ખૂબ જ સુંદર અહીંયા બનાવેલું છે. ચલો આપણે આ માંડવીના બોર્ડ ઉપર ફોટોગ્રાફી કરાવીને જઈએ ગ્રાઉન્ડની અંદર. હવે તમે ગ્રાઉન્ડની અંદર જેવા આવશો તો તમને એક આવો સુંદર એ વ્યૂ જોવા મળતો હોય છે, જ્યાં વચ્ચે બિરાજમાન છે માતાજી અને એની ઓળે ખોળે તમને આ લાઇટિંગનું ડેકોરેશન જોવા મળતું હોય છે. ને એની અંદર આ બધા જ રાસ ખેલૈયાઓ એ તમને અહીંયા ગરબા ગાતા જોવા મળે છે. અને આ ગરબા ગ્રાઉન્ડમાં ખાલી તમને 6 સ્ટેપ કરવાના હોય છે, અને આ 6 સ્ટેપથી આખો ગરબો એ આખી રાત અહીંયા ચાલતો હોય છે. સવારના 5 વાગ્યા સુધી તમે જો ગરબા ગાવાની ઈચ્છા હોય તો તમે આ માંડવી ગરબામાં એકવાર જરૂરથી આવજો, કેમ કે એનો જે આ ગરબા સ્ટેપ છે એ ગુજરાતનો એ ફેમસ ગરબા સ્ટેપ છે, જે અહીંયા હાલમાં એ વિદેશોમાં પણ ગવાતો હોય છે. અને ઢોલની તાલે ગવાતા આ ગરબા એ તમને અહીંયા મોહી લેતા હોય છે, કેમ કે માંડવી પછી મંડલીના આ ગરબા એ આ સ્ટેપ માટે એ ખૂબ જ ફેમસ છે. અને જો તમારે અહીંયા ફૂડ પણ લેવું હોય તો તમને અહીંયા ફૂડ કાઉન્ટર પણ જોવા મળી હશે, પરંતુ તમને અહીંયા થોડી પ્રાઇસ એ તમને થોડી અપ જોવા મળતી હોય છે. અને અહીંયા તમને ખેલૈયા માટે રેસ્ટ પ્લેસ એટલે કે બેસવાની જગ્યા ઉપલબ્ધ થઈ હશે. અને તમે જેમ ગરબા વધારે ગાશો તમને એવી જ અહીંયા વધારે મજા આવતી હોય છે, કેમ કે અહીંયા લોકો સવારના 5 વાગ્યા સુધી તમને ગરબા ગાતા જોવા મળે છે. તો ચલો હું તમને બતાવું માંડવીના ગરબાની એકચ્યુઅલ મજા.
અને તમને પણ આ માંડવીના ગરબા ગમ્યા હોય તો અમારા આ વિડીયોને એક લાઈક નીચેથી જરૂરથી કરજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય માતાજી.